આજે હું તમને એક વાત કરવા માગું છું કે જ્યારે પિયરમાં કોઈ પ્રસંગ હોય અને બંને દીકરીઓ સાસરેથી આવે છે ત્યારે મોટી દીકરી ખૂબ જ અમીગરપણી હોય છે, તે મોંઘી કારમાં આવે છે અને આખો પરિવાર માતા સાથે દોડીને તેને ભેટી પડે છે. જ્યારે બીજી બાજુ જોઈએ કે નાની દીકરી રિક્ષામાં આવે છે, તેને મધ્ય વર્ગમાં પરણાવી છે અને તેના સ્વાગત માટે કોઈ આવતું નથી. તમે જોયું કે આ બંને સગી બહેનો એક જ માની દીકરીઓ છે, માત્ર ફરક એટલો જ છે કે મોટી દીકરી સુખી છે અને નાની દીકરી મધ્યમ વર્ગીય છે. આ દ્રશ્ય ભલે જોવામાં નાનું લાગે પણ નાની દીકરીના કાળજા પર બહુ મોટા ઘા લાગે છે. દીકરી ગમે તેટલી સુખી હોય પણ પિયરમાં માત્ર પોતાની માની દીકરી બનીને જ આવે છે, કોઈની વહુ કે કોઈની પત્ની બનીને નથી આવતી. જો પિયરમાં જ એને એના આર્થિક સ્તરથી માપવામાં આવે તો દુનિયા ક્યાં જશે? સફેદ કાગળ પર બે અલગ અલગ શાહી પડે તો તરત જ જુદી અને સ્પષ્ટ દેખાઈ આવે છે. પરિવારમાં થતો ભેદભાવ ક્યારેય છૂપો રહેતો નથી. તે શાહીબીજની જેમ સંબંધોના કાગળ પર સ્પષ્ટ અને કાયમી તિરાડ તરીકે ઉભરી આવે છે. સમય જતાં આ તફાવત સમાજ અને પરિવારમાં ખુલ્લેઆમ દેખાવા લાગે છે. તેથી મા બાપ આનાથી બચે.